નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પંથાન કમ્પ્યુટર એજ્યુકેશન. આજનો આપણો કમ્પ્યુટરનો ટોપિક છે કમ્પ્યુટર જનરેશન, એટલે કે કમ્પ્યુટરની પેઢીઓ. આ વિશે આપણે થિયરી ટોપિક છે આજનો આપણો. તો થિયરી વિશે થોડું જાણવાના છીએ કે જેની અંદર કમ્પ્યુટરની શરૂઆત અને કઈ રીતે થઈ હતી અને એની અલગ અલગ કઈ કઈ પેઢીઓ હતી, એના કયા કયા જનરેશન હતા એ વિશે જાણવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ કમ્પ્યુટર જનરેશન, કે જેની અંદર 5 પેઢીઓનો મોસ્ટલી સમાવેશ થાય છે. પ્રથમ પેઢી 1945 થી 55, બીજી પેઢી 56 થી 65, ત્રીજી પેઢી 65 થી 80, ચોથી પેઢી 80 થી 89 અને પાંચમી પેઢી 89 થી સ્ટાર્ટ થાય છે. તો આ હતી આપણી કમ્પ્યુટરની પેઢીઓના ડ્યુરેશન. હવે વાત કરીએ પ્રથમ પેઢી. પ્રથમ પેઢીનું ડ્યુરેશન હતું 1945 થી લઈને 55 સુધી. તો પ્રથમ પેઢીના જે બી કમ્પ્યુટર હતા એની શરૂઆત ઇનાઇકાથી થઈ હતી. કયા મશીનથી થઈ હતી? ઇનાઇકા નામના મશીનથી થઈ હતી. ઇનાઇકાની રચના ઈસવીસન 1946માં યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વેનિયા ખાતે થઈ હતી. ક્યાં આગળ શરૂઆત થઈ હતી એની? યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વેનિયા. સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક ગણતરી યંત્ર હોય તો કયું હતું? ઇનાઇક. ઇનાઇકનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર. ઇનાઇક ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર બી કહેવામાં આવે છે. તો સ્ટાર્ટિંગમાં પ્રથમ પેઢીની અંદર ઇનાઇક નામનું મશીન આવ્યું હતું કે જેનો ઇલેક્ટ્રોનિક ગણતરી માટે યુઝ થતો હતો. એના પછી વાત કરીએ ઇનાઇકમાં 18,000 જેટલી વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો. એના અંદર શાનો ઉપયોગ મોસ્ટલી થયો હતો? વેક્યુમ ટ્યુબ. કેટલી? 18,000 વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને આ કમ્પ્યુટર બનેલું હતું, કે જેવી તમે ચિત્રમાં જોઈ શકો છો કે એની અંદર વેક્યુમ ટ્યુબનો યુઝ કરી અને આ મશીન બનેલું હતું. વેક્યુમ ટ્યુબને આપણે ગુજરાતીમાં કહીએ તો નિર્વાત નલિકા તરીકે ઓળખાઈ શકે છે. બહુ બધી એક્ઝામમાં એનું ગુજરાતી મિનિંગ પૂછાતો હોય છે, ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં. વેક્યુમ ટ્યુબની શોધ 1920ની આસપાસ થઈ હતી. ક્યારે થઈ હતી એની શોધ? 1920. એક સેકન્ડમાં એ 5,000 જેટલા સરવાળા અને 500 જેટલા બે રકમના ગુણાકાર કરી શકતું હતું. તો આ જે ઇનાઇકા મશીન હતું એ 5,000 જેટલા સરવાળા અને 500 જેટલા બે રકમના ગુણાકાર કરી શકતું હતું. ઈસવીસન 1951માં IBM યુનિવેક 1 આવ્યું હતું. 1951માં IBMનું યુનિવેક 1 આવ્યું હતું પ્રથમ પેઢીની અંદર. સૌ પ્રથમ કોમર્શિયલ અને બિઝનેસ પર્પઝ કોમ્પ્યુટર યુનિવેક 1 હતું. યુનિવેક 1 એટલે કે યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર જેને કહેવામાં આવે છે. ઇનાઇકા અને યુનિવાસના શોધક જ્હોન ડબલ્યુ મોચલી, જે પ્રેસ્પર અને જે પ્રેસ્પર એક્ટ હતા. ભાષા એની અંદર કમ્પ્યુટરની કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો કઈ ભાષા હતી એની અંદર? તો મશીન લેવલ લેંગ્વેજ, કે જેને આપણે બાઇનરી લેંગ્વેજ 0-1 વાળી લેંગ્વેજ બી કહીએ છીએ, કે જેની અંદર બે આંકડાનો યુઝ થાય છે 0 અને 1. તો એની અંદર કઈ ભાષા હતી? તો મશીન લેવલ લેંગ્વેજ હતી. પ્રથમ પેઢીના કમ્પ્યુટરની વાત કરીએ તો ઇનાઇકા, એડસેક, યુનિવેક 1, યુનિવેક 2, માર્ક 1, માર્ક 2 અને IBMના મશીનનો યુઝ થયો હતો. પ્રથમ પેઢીની શું લાક્ષણિકતાઓ હતી? તો એની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો. એ કદમાં બહુ મોટા હતા. ચાલુ કરવા માટે બહુ બધા પ્રમાણમાં વીજ શક્તિની જરૂરિયાત પડતી હતી. ઝડપ એની ઓછી હતી અને ઓછા કાર્યક્ષમ હતા. અને એની અંદર પંચ કાર્ડનો બી ઉપયોગ થયો હતો અને વેપાર માટે એ ઉપયોગી હતા નહીં, એટલે કે વેપાર માટે બિનઉપયોગી હતા. તો આ હતી આપણી પ્રથમ પેઢી. હવે વાત કરીએ બીજી પેઢી. બીજી પેઢીની અંદર 1955 થી 65 સુધીનો સમયગાળો હતો કે જેની અંદર વેક્યુમ ટ્યુબનો યુઝ નહોતો થતો, પણ વેક્યુમ ટ્યુબના કારણે થતી સમસ્યાઓના નિવારણ માટે બીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. શાનો ઉપયોગ કરવામાં આવતો હતો? ટ્રાન્ઝિસ્ટર. તો વેક્યુમ ટ્યુબ કરતાં ટ્રાન્ઝિસ્ટર 200 ગણું કેવું હતું? નાનું હતું. એ વેક્યુમ ટ્યુબ કરતાં ટ્રાન્ઝિસ્ટર નાનું હતું. ટ્રાન્ઝિસ્ટરના શોધક વિલિયમ શોકલી છે, બહુ બધી એક્ઝામમાં પૂછાય છે. વિલિયમ શોકલી, કે જે ટ્રાન્ઝિસ્ટરના શોધક હતા, અને એની અંદર એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો. એસેમ્બલી લેંગ્વેજ એટલે કે નેમોનિક કોડ. નેમોનિક કોડ એટલે કે સાંકેતિક અથવા સિમ્બોલ, કે જે સાંકેતિક ચિહ્નો હોય છે, સિમ્બોલ હોય છે, એનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને પહેલી પેઢીમાં આપણે બાઇનરી લેંગ્વેજનો ઉપયોગ કરતા હતા, પણ આની અંદર એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો હતો. એની અંદર એસેમ્બલર એટલે કે એસેમ્બલી લેંગ્વેજ મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરે છે. તો એસેમ્બલી લેંગ્વેજને મશીન લેવલ લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે એસેમ્બલરનો યુઝ થતો હતો. બીજી પેઢીના કમ્પ્યુટરની વાત કરીએ તો IBM 1000, IBM 1401, 04, IBM 1620 અને યુનિવેક 3નો યુઝ થતો હતો. આ બધા મશીન બીજી પેઢીના હતા. બીજી પેઢીની મુખ્ય લાક્ષણિકતાઓ એ હતી કે એની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો. પ્રથમ પેઢીના કમ્પ્યુટર કરતાં થોડા ઝડપી હતા. કદમાં અગાઉની પેઢી કરતાં નાના હતા અને ઉચ્ચ કક્ષાની એટલે એસેમ્બલી લેંગ્વેજનો એમાં
ઉપયોગ થતો, કમ્પ્યુટરની ઉચ્ચ કક્ષાની હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થતો હતો. ઉચ્ચ કક્ષાની એટલે કે એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થતો હતો મશીન કરતાં થોડી આગળ. હવે વાત કરીએ ત્રીજી પેઢી. ત્રીજી પેઢીની અંદર 1965 to 1980 આ સમયગાળો ત્રીજી પેઢીનો હતો. ત્રીજી પેઢીના કમ્પ્યુટરની અંદર ટ્રાન્ઝિસ્ટરના બદલે આઈસીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આઈસી એટલે એનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, કે બહુ બધી એક્ઝામમાં એનું ફૂલ ફોર્મ પૂછાય છે. આઈસીના શોધક હતા જેક કિલ્બી અને રોબર્ટ નોઇસ. આ બંને આઈસીના શોધક હતા. આઈસી સિલિકોનની બનેલી હતી. કઈ ધાતુમાંથી બનાવવામાં આવી હતી? તો આઈસીને સિલિકોનમાંથી બનાવવામાં હતી. સિલિકોન અર્ધવાહક છે. કેવું વાહક છે? અર્ધવાહક છે. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કે જે બેંગ્લોર કર્ણાટકમાં આવેલી છે, કે સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા. તો ત્રીજી પેઢીની અંદર આઈસીનો મેઇન યુઝ થતો હતો. ત્રીજી પેઢીની અંદર કઈ ભાષાનો ઉપયોગ હતો? હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થતો હતો, જેની અંદર ફોર્ટેન છે, કોબોલ છે, અલ્ગોલ છે, આ બધી હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થતો હતો. કે જેની અંદર પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ હોય તો ફોર્ટ્રેન, આ બી બહુ બધી એક્ઝામમાં પૂછાય છે. ફોર્ટ્રેનનું ફૂલ ફોર્મ છે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. વ્યવસાયમાં વપરાયેલી પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ હોય તો એક કોબોલ કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ, એનું ફૂલ ફોર્મ છે વ્યવસાયિક રીતે પહેલી લેંગ્વેજ જો કોમ્પ્યુટરની કોઈ હોય તો કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ કોબોલ હતી. અલ્ગોવા અલ્ગોરિથમિક લેંગ્વેજ હતી. હાઈ લેવલ લેંગ્વેજ મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે શાનો ઉપયોગ થતો હતો? આની અંદર હાઈ લેવલને મશીન લેવલમાં ટ્રાન્સલેટ કરવા માટે ટ્રાન્સલેટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. કમ્પાઇલર, હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે કમ્પાઇલરનો બી ઉપયોગ કરવામાં આવતો હતો. ઇન્ટરપ્રિટર, હાઈ લેવલ લેંગ્વેજને લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવું હોય તમારે, લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે ઇન્ટરપ્રિટરનો ઉપયોગ થતો હતો. ત્રીજી પેઢીના કમ્પ્યુટર IBM 360, IBM 370, PDP-8, PDP-11 આ બધા ત્રીજી પેઢીના કમ્પ્યુટર હતા. તો ત્રીજી પેઢીની લાક્ષણિકતાઓ શું હતી? કે જેની અંદર આઈસીનો યુઝ થતો હતો, ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થતો હતો, વાપરવામાં સુગમ હતા, કદમાં નાના હતા, ધંધાકીય ઉપયોગ માટે બહુ યોગ્ય હતા અને મિની કોમ્પ્યુટર તરીકે બી જાણીતા થયા હતા. તો ત્રીજી પેઢીની અંદર આઈસીનો મેઇન યુઝ થયો હતો. વાત કરીએ ચોથી પેઢી, કે 1980 to 1989 ચોથી પેઢીના કમ્પ્યુટરમાં ખૂબ મોટા પ્રમાણમાં આઈસીનો ઉપયોગ થતો હતો. એટલે કે આઈસી તો હતી પણ વધારે પ્રમાણમાં આઈસીનો ઉપયોગ થતો હતો, જેથી એને VLSI કહેવાય છે. ઉપયોગ LSI પ્લસ VLIC પ્લસ માઇક્રો પ્રોસેસર, એની અંદર માઇક્રો પ્રોસેસર લગાવવામાં આવ્યા હતા. LSI લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, એટલે કે આઈસીના જે બી મલ્ટિપલ આઈસીનો યુઝ કરીને લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું હતું. VLSI વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન હતું. VLSI ટેકનોલોજીને કારણે એક ટચુકડી ચિપ પર લાખોની સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ઘટકો બેસાડી શકાય છે. અને એની નાની ચિપને માઇક્રો પ્રોસેસર ચિપ કહેવાય છે. તો એવી ચિપ બનાવવામાં આવી હતી જેને આપણે માઇક્રો પ્રોસેસર કહીએ છીએ. માઇક્રો પ્રોસેસર ચિપ કમ્પ્યુટરના સમગ્ર કાર્યોનું શું કરતું હતું? નિયંત્રણ કરતું હતું. માઇક્રો પ્રોસેસર ચિપની શોધ 1969માં ટેડઓફ દ્વારા થઈ હતી. કોના દ્વારા થઈ હતી? ટેડઓફ દ્વારા. સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? ઇન્ટેલ કંપનીનું. આપણે બહુ બધા અત્યારે બી યુઝ કરીએ છીએ કે ઇન્ટેલના બધા અલગ અલગ પ્રોસેસર આવે છે. તો ઇન્ટેલ 4004 એનો યુઝ થયો હતો. તો ચોથી પેઢીની અંદર હાઈ લેવલ લેંગ્વેજ કે જે આપણે અત્યારે બહુ બધા BCA, MCA, MSCIT કે જે બી કમ્પ્યુટરના સિલેબસ છે એની અંદર C, C++, જાવા, SQL આ બધું ભણીએ છીએ. તો એની અંદર આવી હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. SQL એટલે કે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, કે જે ક્વેરી ઇન્ટિગ્રેશન માટે યુઝ થાય છે. C ભાષાના શોધક કોણ હતા? તો ડેનિસ રિચી. C++ ભાષાના શોધક જોન સ્ટોર્સપ હતા. જાવાના શોધક જેમ્સ ગોસલિંગ હતા. ચોથી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાની ડિઝાઇન એ રીતે કરવામાં આવી કે જેથી ફક્ત શું કરવું છે તેનો નિર્દેશ કરીને વિનિયોગનો ઉપયોગ કરે. શું કરવું છે તમારે, કયું રિઝલ્ટ જોઈએ છે, એના ઉપર એનું ઇન્ટિગ્રેશન થયું હતું. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ થયો હતો. તો સુપર કમ્પ્યુટર કઈ પેઢીમાં આવ્યું હતું? તો ચોથી પેઢીના. આ સમયગાળા દરમિયાન કમ્પ્યુટર નેટવર્ક ટેકનોલોજીનો પણ ફેલાવો થયો હતો. GUIના વિકાસથી કમ્પ્યુટરનો વપરાશ વધુ સરળ બન્યો. GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. પહેલા CUI હતું, કમાન્ડ યુઝર ઇન્ટરફેસ. એના બદલે અહીંયા GUIનો યુઝ બી ચોથી પેઢીમાં થયો હતો. ચોથી પેઢીના કમ્પ્યુટર IBM PC, Apple II, Cray આ બધા ચોથી પેઢીના કોમ્પ્યુટર હતા. તો ચોથી પેઢીના અંદર VLSI સર્કિટનો ઉપયોગ થયો હતો. ક્રિયા પ્રતિક્રિયા આપતું વિવાદ કાર્યો માટેનું યંત્ર, વિનિયોગનો ઝડપી વિકાસ થાય તે પ્રકારની સગવડ, અંગત કાર્યક્રમ માટે સરળ નેટવર્કમાં સહેલાઈથી તેનો ઉપયોગ કરી શકાતો હતો. તો આ થઈ ચોથી પેઢી. હવે વાત કરીએ છેલ્લી પાંચમી પેઢી, કે 89 થી આજ દિન સુધી જે પેઢી છે એને આપણે પાંચમી પેઢી તરીકે ઓળખીએ છીએ. ULSI, SLSI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અત્યારે આપણે વાત કરીએ છીએ AI, કે જેની અંદર બહુ બધા AI ટૂલ્સ આવી ગયા છે, જેની અંદર કૃત્રિમ બુદ્ધિ છે. કૃત્રિમ બુદ્ધિ એટલે કે તમારા કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન
એઆઈ આપી શકે એના માટે એને અલગ અલગ ટૂલ્સ આપણે યુઝ કરીએ છીએ એના. તો યુએલએસઆઈ અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, એલએસએસઆઈ એટલે કે સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, 5મી પેઢીના કમ્પ્યુટર IBM નોટબુક, પેન્ટિયમ PC, પરમ 10,000 આ બધા 5મી પેઢીના કોમ્પ્યુટર છે. 5મી પેઢીની મુખ્ય લાક્ષણિકતાઓ કે જેની અંદર કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ નો યુઝ થયો હતો, પોર્ટેબલ અને અતિ આધુનિક હતી, સુવાહ્ય એટલે કે પોર્ટેબલ ને અતિ આધુનિક હતા, પ્રક્રિયાની ઝડપથી અતિશય વધારે ઉપયોગકર્તા સાથે વધારે મૈત્રીપૂર્ણ હતા, વ્યવહાર નેટવર્ક જોડાણને અતિ સરળ હતું, નેટવર્કિંગ કરવું, એના વ્યવહાર ટ્રાન્ઝેક્શન કરવા એ બધી વસ્તુઓ એકદમ સરળ હતી. તો આ થઈ ગઈ આપણી પેઢીઓ કે જેની અંદર પ્રથમ પેઢીની અંદર મશીન લેંગ્વેજ, બીજી પેઢીની અંદર એસેમ્બલી લેંગ્વેજ, ત્રીજી પેઢીમાં હાઈ લેવલ લેંગ્વેજ, ચોથી પેઢીમાં સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ SQL, 5મી પેઢીમાં પ્રોગ્રામિંગ ભાષામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયો. હવે જાણવા જેવું એમાં વાત કરીએ તો 1949માં ડ્રીંક કરી પદ્ધતિ પર કામ કરી શકે તેવા 2 કમ્પ્યુટર એડવેક તથા ADSA અસ્તિત્વમાં આવ્યા. આ બંને કમ્પ્યુટર પ્રોગ્રામ આધારિત કાર્ય કરતા, જે તેની સૌથી મોટી વિશેષતા હતી. એડવેક ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રીટ વેરિયેબલ ઓટોમેટિક કમ્પ્યુટર, એડસેક એટલે કે ઇલેક્ટ્રોનિક ડિલે સ્ટોરેજ ઓટોમેટિક કેલ્ક્યુલેટર, જેમાં ઇડવેકમાં 2 સંખ્યાઓનો સરવાળાનો જવાબ માઇક્રો સેકન્ડમાં તથા ગુણાકારનો જવાબ 2.9 મિલિસેકન્ડમાં મળતો હતો. તો બીજા વિશ્વયુદ્ધ અગાઉ કોનરાડ ગુસ નામના એક જર્મન એન્જિનિયર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક કેલ્ક્યુલેશન મશીન બનાવ્યું હતું. ક્યારે? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. બીજા વિશ્વ દરમિયાન ક્લોસસ નામનું એક ખાસ મશીન ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું હતું. જર્મન સેનાના વાયરલેસ સંદેશાના કોડ શોધવામાં તેનો ઉપયોગ થયો હતો. તો આ ક્લોસસ નામનું એક મશીન જે બનાવવામાં આવ્યું હતું તે જર્મન સેનાના વાયરલેસ સંદેશાનો કોડ, એનો કોડ શું છે જેને શોધવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આ રીતે આપણે પ્રથમ પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢી, 5મી પેઢી, છઠ્ઠી પેઢી, છઠ્ઠી નહીં પણ 5મી પેઢી સુધી આપણે આ લેક્ચરમાં જોયું છે કે જે કમ્પ્યુટરની અલગ અલગ પેઢીઓ કઈ કઈ છે એ વિશે આપણે જાણ્યું છે. તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ અને આવા જ નવા જ વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે, થિયરી પ્લસ પ્રેક્ટિકલ બંનેના. તો તમારે એ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો કરી લેજો. અમારી ચેનલનું નામ છે પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશન. અને જો તમારે પ્રેક્ટિકલી કંઈ પણ વસ્તુ શીખવું છે તો અમારું એડ્રેસ છે S38 ગુરુ પ્લાઝા કોમ્પ્લેક્સ, ગઠામણ ગેટ, પાલનપુર. પાલનપુરની અંદર અમારી ઓફિસ આવેલી છે, જેનો કોન્ટેક્ટ નંબર છે 7016859959. તો થેન્ક યુ ફોર વોચિંગ. આજે આપણે આટલા સુધી રાખીએ છીએ.